વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે દુષ્કર્મની એક ભયાનક ઘટના ઘટી હતી, જેનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ તહેવારના દિવસે ત્રીજા માળેથી નર્સને ઉચકીને લઈ ગયો હતો અને ઓપરેશન થિયેટરની બહાર તેને ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ડીસીપી જુલી કોઠિયાએ આ મામલે વધુ વિગત આપતા કહ્યું કે આરોપી અશરફ ચાવડા એ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન હતો. મૂળ કોડીનાનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે. વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી અને એ જ સમયે અશરફ ત્યાં આવી ગયો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરવી, દુષ્કર્મ આચર્યું હતું. અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું કે જો તેણે આ બનાવ વિશે કોઈને જાણ કરી તો યુવતીના રિલેશન વિશે તેના માતા પિતાને જાણ કરી દેશે. અશરફની ધમકીના પગલે યુવતી થોડા સમય માટે હેબતાઈ ગઈ હતી અને ત્યારબાદ તેને હિંમત બતાવી અભયની મદદ લીધી હતી. આ યુવતી 1.5 મહિના અગાઉ જ આ હોસ્પિટલમાં નર્સ નોકરીમાં જોડાઈ હતી. પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડૉક્ટરને એમણે વાત કરી છે એ ડૉક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે. આરોપી દ્વારા જે મેડિક્લેમ તેનો ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે, પોલીસ દ્વારા તે પણ સ્ક્રુટિની કરવામાં આવશે. હા, આવશે, 100% કરવામાં આવશે. પરિવારજનોનો આક્ષેપ છે કે સીસીટીવી કેમેરા જે હતા એ બી ત્યાં ચાલુ નથી. એ તપાસનો વિષય છે. સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ, અને બંધ છે તો ક્યારથી છે, એ તમામ તપાસ કરવામાં આવશે. કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનું, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય, સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે. આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો. કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે. કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને. આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી. આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને ફરિયાદ લેવામાં આવેલ છે. પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરે? પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે, સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે. 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે. હા, થઈ ગઈ છે. બીએનએસ કલમ 64, 351(2) અને 325A એટ્રોસિટીની કલમ. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉનો કોઈ પણ? એ બધી તપાસ કરવાનો વિષય છે. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આરોપીની ઉંમર 28 વર્ષની છે. હા, મેરિડ છે.